નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાંસદ ખેલ સ્પર્ધા અંત સ્પર્ધાનું વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન। વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા 2025નું આયોજન અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરાયું। વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથ્લેટિક્સમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ભાગ લીધો, જેમાં ખૂબ સરસ આયોજન કરાયું હતું। કુડા ફેંક, હાઈ જમ્પ, રનિંગ જેવી રમતો રમાઈ, જેમાં ઉપસ્થિત જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ, કન્વીનર સાજિદ મંસૂરી ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ। માંજલપુર ખાતે સાંસદ ખેલ સ્પર્ધાની એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ। એમાં સમગ્ર વડોદરામાંથી 600 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તે બી ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અને આપણા લોકલાડીલા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી તરફથી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી બરોડા એમેચ્યોર એથ્લેટિક એસોસિએશનની સમગ્ર ટીમ અહીંયાનો ટેકનિકલ પાર્ટ સંભાળી રહી છે। અમને પણ એ લોકોએ ખૂબ સરસ સપોર્ટ કરેલો છે અને હેમાંગભાઈ જોશીને ખરેખર ધન્યતા આપીએ છીએ કે જેમને આપણા વડોદરાના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ આવે એના માટે અલગ અલગ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરેલું છે, જેથી કરીને આપણો બરોડાનો બાળક સારામાં સારી તક મેળવી આપણા ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરે। અને અમે જ્યારે હેમાંગભાઈને મળ્યા હતા ત્યારે હેમાંગભાઈએ કીધું હતું કે આ મારું ફોકસ આપણા આવનાર 2036ના ઓલિમ્પિક માટેનું છે। એટલી સરસ મજાની દીર્ઘ દ્રષ્ટિ ધરાવનાર આપણા સાંસદ શ્રી હેમાંગભાઈને ખરેખર ધન્યવાદ આપીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।